આગળ વાત કરીએ તો અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય કોન્ટ્રાક્ટરે રોડ રિસર્ફેસિંગની વિગતો જાહેર કરવી પડશે। કોન્ટ્રાક્ટરના કામમાં પારદર્શિતા લાવવા નિર્ણય લેવામાં આવ્યો છે। કામ શરૂ થવાથી લઈને પૂર્ણ થયા સુધીની તકતી ફરજિયાત છે। તકતીમાં કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, રોડના બજેટ ડિટેલ્સ, રોડની ગેરંટી, ડિફેક્ટ, લાયબિલિટી સહિતની વિગતો પણ રહેશે। આ તકતીમાં એએમસીના ટોલ ફ્રી નંબરની માહિતી પણ મુકાશે। રોડ કામ દરેક રોડનું કામ શરૂ થાય તેમજ પૂર્ણ થાય તે બે જગ્યાએ આ તકતી લગાડવામાં આવશે। આ તકતીમાં કયા રોડ અને કયા વોર્ડનું કામ છે તે કોન્ટ્રાક્ટરનું નામ, કોન્ટ્રાક્ટરનો નંબર અને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એનો કેટલો છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટનો નંબર શું છે, આ 5 વિગતો આ તકતીમાં લગાવવામાં આવશે। ખાસ આપના માધ્યમથી જનતાને એ જણાવવાનું કે જો આની ઉપર કોઈ પેમેન્ટ, કોઈ તકતી નહીં લાગે, એની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી નહીં કરે ત્યાં સુધી પ્રથમ રનિંગ બિલનું પેમેન્ટ નહીં થાય। તે જ રીતે ફાઇનલ પેમેન્ટ મૂકતા પહેલાં પણ તકતી છે કે નહીં તે સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવશે। અને આમ કુલ મિલાકર એવું કહી શકાય કે જ્યાં સુધી આ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ છે ત્યાં સુધી આ તકતીની હયાતી એ કમ્પલસરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ રોડ બનાવવામાં આવશે તે રોડની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરનું નામ સહિત કેટલો રોડ બનાવવાનો ખર્ચ થયો છે તમામની વિગત જે છે એ તેની એક તકતી જે છે લગાડવામાં આવશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે તે સમયે અમદાવાદના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા ત્યારે પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે ફરી એકવાર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી જ્યારે મળી અને ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ હવે રોડ બનાવવામાં આવશે તે રોડ પર વાત કરવામાં આવે તો તકતી લગાડવામાં આવશે, તેમાં ખર્ચ સહિત કેટલા વર્ષ દરમિયાન કામ પૂર્ણ થયું છે અને સાથે જ કોન્ટ્રાક્ટરનું નામ અને તેનો ફોન નંબર સહિતની જે વિગતોની તકતી જે છે રોડ પર લગાડવામાં આવશે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।